ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં દશો ને? આપણે જો અત્યારે નાહી ધોઈને સરસ મજાના તૈયાર થઈને અગાસી ઉપર આવી ગયા છીએ. તો આજે આપણે ઓમને ધાર્મિકને સરપ્રાઈઝ આપવાનું છે. બે ભાઈ નીચે તૈયાર થાય છે, અમે હમણાં જઈ રહ્યા છીએ. ઓમને ધાર્મિકને નથી ખબર કે આજે આપણે બે ગાડી લાવવાની છે અને એમ જ છે કે એક ગાડી લેવા જવાની છે. આપણે એને કીધું છે કે આપણે ઇલેક્ટ્રિક ગાડી લીધી છે 2 વ્હીલ, અને સાથે સાથે એ બંને ભાઈની ઈચ્છા છે કે 4 વ્હીલ લેવી છે. તો આજે આપણે 4 વ્હીલ પણ લીધી છે. અને આજે અષાઢી બીજ છે. અષાઢી બીજની આપ સૌને હાર્દિક શુભકામના. આજે અષાઢી બીજ છે અને આજનું મુહૂર્ત શુભ હોય છે. અને આજે બધા લોકો સારા કામ કરે છે, ઘરનું મુહૂર્ત કરે છે, કુંભઘડા કે કોઈ મકાન રાખવાનું હોય, ગાડી લેવાનું, એવું બધા આજે કામ કરે છે. તો આજે આપણે મોટી ગાડી લાવવાની છે અને 2 વ્હીલ પણ લાવવાની છે. પણ ઓમને ધાર્મિકને ખબર નથી, એને તો આપણે કંઈ વાત જ નથી કરી. અને હું અત્યારે વિડીયો બનાવવા માટે અગાસી પર આવી ગઈ છું, કેમ કે બંને ભાઈ ઘરે છે. તો જો આપણે ત્યાં વાત કરીએ તો આપણે બંને ભાઈને ખબર પડી જાય. તો આપણે અગાસી પર આવીને વાત કરીએ છીએ. તો અમને ધાર્મિકને આપણે નથી કહેવાનો. તો આપણે અત્યારે ગાડી લેવા જઈએ છીએ અને આપણે આવીને આપણે ત્યાં જઈને તમને બતાવશું કે આપણે કઈ ગાડી લીધી છે. ઇલેક્ટ્રિક ગાડી લીધી છે, મોટી ગાડી લીધી છે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હીરો જેવા લાગે? હીરો આવ્યો વરાજો. હા ભાઈ, હા હીરો. આપણા ધાર્મિકભાઈ તૈયાર થઈ ગયા છે. અહીંયા ઓમભાઈ ને એના પપ્પા બંને તૈયાર થઈ ગયા છે. ત્રણેય બાપ દીકરાએ મસ્ત મજાનું મેચિંગ કર્યું છે. આજે બધાએ ગ્રીન ગ્રીન પહેર્યું છે. મેં એક જ મરૂન પહેર્યું છે. તો આજે અષાઢી બીજ છે અને અષાઢી બીજમાં આપણે રથયાત્રા નીકળે છે. તો જો અહીં રથયાત્રાની તૈયારી થઈ રહી છે. બધા રથ લાઈનમાં લાગી ગયા છે અને રથને ડેકોરેશન એનું કામ બધું ચાલી રહ્યું છે. અને એ રોડ બંધ છે. આપણે સાઈડના રોડેથી નીકળે છે ને આપણે જો ચાલુ ગાડી તે શૂટ કરી રહ્યા છીએ. ધામધૂમથી તૈયારી ચાલી રહી છે રથની. જો અહીંયા રથ શણગારીને તૈયાર કરી નાખ્યો છે. અને આપણે પણ ગાડી લેવા જઈએ શોરૂમ પર. તો જો કેટલો મસ્ત રથ શણગારેલો છે. તો આ રથયાત્રા 5 વાગે શરૂ થશે. તો આપણે ઇલેક્ટ્રિક ગાડી લેવા માટે શોરૂમ પર પહોંચી ગયા છે. જો આગળ એના પપ્પાને પાછળ ધાર્મિકભાઈને આ આપણી ગાડી છે. તો આગળ જ વચ્ચે જ ગાડી મૂકેલી છે. તો જો આપણી બ્લુ કલરની ગાડી લખાવી હતી. તો બ્લુ કલરની ગાડી આપણી છે. જો આખી ગાડી તમને ફરતે બતાવી દઉં. તો મસ્ત મજાની આપણી નવી ગાડી રેડી કરીને રાખી દીધી છે અને આપણે લેવા આવી ગયા છે. અત્યારે મુહૂર્ત સાચવવા માટે આપણે આવી ગયા છીએ. તે 1 વાગ્યા સુધી જ મુહૂર્ત સારું છે. તો આપણે 12:30 ફટાફટ અહીં પહોંચી ગયા. અને જો આમાં ધાર્મિકભાઈ આટા મારે છે ને એને પપ્પા બધી પ્રોસેસ કરે છે. અને આમાં ધાર્મિકભાઈ ફરતે ફરતે ચેકિંગ કરે છે જો ગાડીનું. આમાં ધાર્મિકભાઈને ગાડી બહુ ગમી ગઈ છે. તે ગાડીને ફરતે ફરતે આટા જ માર્યા કરે છે. આમાં ધાર્મિકભાઈને આની જે મેઇન ચાવી આવે ને, ચાવીમાં બહુ ઇન્ટરેસ્ટ લાગ્યો છે. કેમ કે આની ચાવી છે ને લાઇટવાળી આવી છે. અને મોટી ગાડીની ચાવી આવે ને એવી ચાવી છે. અને ચાવીની અંદર લાઇટ આવી છે. તો ધાર્મિકભાઈને બહુ ગમે છે. એમાં ધાર્મિકભાઈ મુહૂર્ત કરી દીધો. જો ચાલુ કર, ગાડી શરૂ કર. ચાલુ કરતો ચાલુ છે. શોરૂમ વાળા ભાઈ ગાડી વિશે બધી માહિતી આપે છે ને જો આપણે સાંભળીએ. બે હેલ્મેટ હોય, જગ્યા સારી આવે છે. પછી એને કાઢવું હોય ચા ફેરવીને બહાર ખેંચી કાઢવાનું એટલે નીકળી જાય. બરાબર. આ તમારું જે ઘરનો પ્લોગ હશે ને એ મેં સાથે મૂકી દીધો. તો નોર્મલ આપણે જે પેટ્રોલ વાળી ગાડી શીખતી ને એમાં લખેલું છે પ્રેસ મોડ સ્વિચ અને બ્રેક નું સ્ટાર્ટ. મોડ બટન દબાવવાનું 2 સેકન્ડ માટે એટલે ગાડી સ્ટાર્ટ થઈ જશે. સમજાઈ ગયા. હા, તમારી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. અત્યારે ગાડી ઇકોનોમી મોડમાં છે. અત્યારે 97% ચાર્જિંગ છે. 97% ચાર્જિંગ છે. 100 કિલોમીટર ચાલશે અત્યારે એવું બતાવે છે ઇકોનોમી મોડમાં. તમે એકવાર પાછું બટન દબાવશો ગાડી પાવર મોડમાં જતી રહેશે. પણ એમાં 75 કિલોમીટર ચાલશે ઇકોનોમી મોડ. ઇકોનોમી મોડમાં તમને મેક્સિમમ 45 સુધીની સ્પીડ આપશે. બરાબર. પાછું એકવાર બટન દબાવો પાવર મોડ, એમાં તમને મેક્સિમમ 80-90 સુધીની સ્પીડ આપશે. આપણું થઈ ગયું ઇકો પાવર મોડ. પછી આ જે છે આપણું ક્રૂઝ કંટ્રોલ છે. આનામાં જઈને તમે સેટિંગ ને બધી વસ્તુમાં જઈને કરી શકો. જનરલ સેટિંગ છે, સાઉન્ડ ચાલુ રાખવું, બંધ રાખવું, ડિસ્પ્લે પર કોઈનો કોલ આવે તો દેખાડવું કે નહીં, બ્રાઇટનેસ કઈ રીતે રાખવી, બધી વસ્તુ તમે આમાં જઈને સેટ કરી શકો. એ રીતે આપણે જેમ નોર્મલ કેવું બટન યુઝ કરતા એ રીતનું બટન છે. મેસેજ આવે તો આપણે કાનમાં નોર્મલ જે બ્લુટૂથ રાખતા હોય એનાથી આ કોલ કટ રિસીવ બી થઈ શકે. સોંગ સાંભળતા હોય તો સોંગ ચેન્જ થઈ શકે, વોલ્યુમ અપ ડાઉન થઈ શકે, બધી વસ્તુ આનાથી થશે. અત્યારે આપણો ફોન બ્લુટૂથ થી કનેક્ટ થતો નથી, એરર આવે છે એના માટે. એ જ્યારે થશે ત્યારે તમને સમજાવી દઈશ. આ પર ડીપર આવશે આપણે. હા, એ તો ફોન સાઈડ લાઈટ આ 4 લાઈટ એક સાથે ચાલુ કરવી હોય તો એના માટે. હા, જે સાઈડ લાઈટ આવે ને 4 એક સાથે આ પાર્કિંગ. હા, પછી આ પાર્કિંગ મોડ છે. આ તો આપણે નોર્મલ થઈ ગયું ઇકો પાવર મોડ માટે આ પાર્કિંગ મોડ છે. બ્રેક કરીને પી મોડ દબાઈ રાખશો તો ગાડી પાર્કિંગ મોડમાં જશે. અત્યારે ગાડી 10 ની સ્પીડે આગળ જશે. અત્યારે ફોરવર્ડ લખેલું છે, 10 ની સ્પીડે આગળ જશે. પાછું એકવાર બટન દબાવો ગાડી રિવર્સમાં આવશે.
3ની સ્પીડે ગાડી રિવર્સ જશે. એ મોડ બંધ કરવો એટલે બ્રેક કરીને પી મોડ દબાવો એટલે ગાડી બંધ થઈ જશે. સેટિંગમાં ડાયરેક્ટ તમે અહીંયાથી સેટિંગ કરી શકો. ડોક્યુમેન્ટ ને બધું આમાં અપલોડ કરી શકાય, જેમ કે તમારી આરસી બુક છે, વીમાની પોલિસી છે, એ બધી વસ્તુ તમે આમાં અપલોડ કરી શકાય એપ્લિકેશન. બેટરીનું તમે જુઓ તો બેટરી બી જોઈ શકો. બંને બેટરી એક જ આવે પણ એના પાર્ટ 2 હોય. બંને બેટરી ઉતરે છે, વેરીફાઈ છે કે નહીં, એ બધું તમને આમાં બતાવશે. આમાં જઈને તમે ગાડી સર્વિસમાં લાસ્ટ ક્યારે મૂકેલી એ બધી વસ્તુ તમે આમાં જોઈ શકો. ટ્રીપ મીટર તમારે 0 કરવું હોય તો 0 કરી શકો. સોફ્ટવેર કયું વર્ઝન આપણું છે એ વર્ઝન આપણે આમાં જોઈ શકાય. ઇન્કોગ્નિટો મોડ મતલબ બ્લુટૂથ કનેક્ટ હોય પણ તમારી ગાડી ક્યાં પડી છે, ક્યાં ફરે છે, કોઈને જોવા નથી દેવું તો ઇન્કોગ્નિટો મોડમાં જઈને તમે ચાલુ કરી શકો. પ્રોફાઇલ એટલે તમારું નામ ને બધું આમાં અપડેટ થઈ ગયા છે પણ હજી નથી થયેલું. પેલું એપ્લિકેશન કનેક્ટ નથી થયું એટલે બસ આટલું બેઝિક ધાર્મિકભાઈ હેલ્મેટ પહેરતો દામો હેલ્મેટ પહેર ડિલિવરી ચાલુ થઈ છે કે ગાડી નહીં તો આપણે ડિલિવરી ચાલુ છો તો બતાવી ફેરે હેલ્મેટ પહેર. તો આપણે 2 વ્હીલ લઈને બહાર નીકળી ગયા છે ને હવે આપણે જો અહીં મંદિરે પહોંચી ગયા છીએ. અહીંયા છે આપણે હનુમાન દાદાનું મંદિર, તો અહીંયા દર્શન કરીને હવે આપણે ઘરે જઈએ. તો આપણે મંદિરેથી બધી પૂજા પાઠની સામગ્રી લઈ લીધી ને આપણે અહીંયા આવીને આપણે ગાડીની પૂજા ને એવું બધું કરાવી, હાર ને એવું ચડાવી દીધું ગાડીને. અને હવે આપણે ગાડીની પૂજા કરી લઈશું. તો આપણે કંકુનો સાથિયો કર્યો અને પછી ચોખાથી વધાવી લીધું. બહુ તો ખાસ આવડતું નથી પૂજા પાઠ કરતા મને, પણ જેટલું ફાવે એટલું આપણે કરી લઈએ. તો નવી ગાડી આવી છે તો સુકનનો કંકુનો ચાંદલો ને એવું બધું કરીને આપણે ગાડીને વધાવી લઈએ. અને ઘરે આવી ગયા છે ને જો આપણે બહારથી નાસ્તો લેતા આવ્યા કેમ કે અત્યારે 1 વાગી ગયો છે અને ધાર્મિકભાઈને બહુ ભૂખ લાગી છે ને નવી ગાડી આવી એ ખુશીમાં આપણે બહારથી નાસ્તો લઈ આવ્યા. અને ધાર્મિકભાઈ જો ફટાફટ લેવા માંડ્યા છે ને ટીવી જોતા જોતા ધાર્મિકભાઈ જમવા માંડ્યા છે. તો ચાલો બધા જમવા. અત્યારે જમવાનું બનાવવાનું મોડું થઈ ગયું એટલે આપણે બહારથી નાસ્તો લઈ આવ્યા. આપણે નવી 2 વ્હીલ લેવા ગયા હતા તો આપણે 2 વ્હીલ લઈને ઘરે આવી આવ્યા છીએ અને 1 વાગ્યાનું મુહૂર્ત 1 વાગ્યા સુધીનું સારું મુહૂર્ત હતું તો ત્યાં સુધીમાં આપણે મુહૂર્ત સાચવી લીધું. અને અત્યારે 2:30 વાગ્યાથી તે 4 વાગ્યા સુધી સારું મુહૂર્ત છે. તો અત્યારે મેહુલ ને ધાર્મિક ભાઈ મોટી ગાડી લેવા ગયા છે ને હું ઘરે છીએ. ઓમભાઈ સુઈ ગયા છે અને હું બધી તૈયારી કરું છું. તો જો આપણે અહીં સરસ મજાની બધી તૈયારી કરી નાખી છે. આ કંકુ પગલાં જે આપણે નાની ઢીંગલીના પગલાં કરાવશું. તો કંકુ લઈ લીધું છે, આ આખી થાળી તૈયાર કરી નાખી છે. આ ગણપતિ દાદા આપણે ગાડી મૂકવા માટે લઈ લીધા છે સરસ મજાના. અને આ આપણા ભૂરખિયા દાદાનો ફોટો છે નાનો એવો સરસ મજાનો. અને આ ગાડીનો હાર છે. અને જો આ આપણી નવી ગાડીનું હેલ્મેટ આવી ગયું છે. તો આપણે ફૂલ ને કંકુ અને બધું તૈયાર કરી નાખ્યું છે. આપણા સરસ મજાના ગણપતિ દાદા તૈયાર કરી નાખ્યા છે. અને આ ફૂલના હાર છે. અને જો આ આપણી ગાડીનું હેલ્મેટ છે જે આપણે સવારે લેવા ગયા હતા. ગાડીનું હેલ્મેટ છે ને ગાડી હજી આપણે નીચે છે. અને આપણા સરસ મજાના ભૂરખિયા દાદાનો ફોટો છે. આ મારા ઈષ્ટદેવ છે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. ને હમણાં મેહુલ નીચે આવે એટલે આપણે બધું નીચે લઈને જવાનું છે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. ને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો પ્રાગજી દાદા અને વસંતબેન ને બાલવન બધા ઊભા છે. અને વસંતબેનની ગાડી નવી લીધી છે એ સાફ કરે છે. હા પેંડા તો ખવડાવવાનો જોઈએ ને આવી જાવ ઉપર બધાને પેંડા ખવડાવી દેવી. બધાને ઘરે આવવું પડશે હો પેંડા ખાવા. હું તૈયાર જ છું. આમાં હજી વસંતબેન ના પેંડા ખાવાનું બાકી છે. વસંતબેને ગાડી લઈ લીધી, પેંડા નહીં ખાવા જોઈએ. જાય નીચે બધા બેઠા છે. આ રોજ બધા અહીંયા બેઠા હોય ને આપણે ઉપરથી બધાને જોઈ છીએ. આ વસંતબેનની ગાડી અને આપણી ગાડી હમણાં આવવાની છે. આપણી ગાડી મેહુલ લેવા ગયા છે તો હમણાં મેહુલ લઈને ગાડી લઈને આવી જશે. આજે અષાઢી બીજ છે તો આજે બધા જ સારા કામ થાય તો બધા ગાડીઓ લઈને કોઈક મકાન લઈને એવું બધું કરે. તો આપણે આજે 2 ગાડી લીધી છે. એક 2 વ્હીલ તો જો આપણે લઈ આવ્યા છે અને એક મોટી ગાડી છે મેહુલ અત્યારે લેવા ગયા છે. હમણાં લઈને આવશે પછી આપણે એનું પૂજા ને એવું કરી નાખશું. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. તો આપણી મોટી ગાડી લઈને મેહુલ આવી ગયા છે ને આપણે જો અત્યારે પૂજા કરીએ છીએ. કંકુનો સાથિયો કરીને આપણે ગણપતિ દાદાને ત્યાં બેસાડી દેવાના છે અને પછી ફૂલનો હાર
પહેરાવી અને આપણે જે ઢીંગલી છે અમારા ચિરાગભાઈની ક્રીવા એના આપણે કંકુ પગલાં પાડશું ગાડી ઉપર. તો પહેલાં પૂજાપાઠ કરી લઈએ ને પછી ક્રીવાને બોલાવીને પગલાં પાડી લઈશું. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. તો કંકુન સાથીઓ થઈ ગયો ને હવે આપણે ગણપતિ દાદાનું સ્થાપન કરી દઈએ અને ઉપર ગુલાબનું ફૂલ ચડાવી દઈએ. અને અહીંયા જો અમારા ધાર્મિક ભાઈ હવે પૂજા કરે છે. તો આપણી ગાડી છે, જોઈ લો. અને અમારી ગાડી કેવી છે કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. એલા વાહ, આઈજો આઈજો. લઈ લો એ સુકન ના કહેવાય. લાવો મને દે, લાવો. આજ તો મેહુલ સોડા ભરે છે. મેહુલ કઈક કામ કરે ને તો બહુ નવાઈ લાગે મને તો. સોડા પીવાય બાલુ. આજે અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રા અને એમાં આજે કચ્છનું નવું વર્ષ અને એમાં આજે અમારે મેહુલભાઈ જ્યાં ગાડી લેતા હોય એટલે આનંદ કેવો હોય. નગર બદાણ જા, નગર બદાણ જા, મોહે ધૂ તારો મુખે ચડી મેળલા, મારે રે હજાર આવ રે અલૈસા બેર નગર બદાણ, આવ રે અલૈસા બેર નગર. જો મેહુલભાઈની ગાડી અમેઝિંગ. એમાં ધમુભાઈની પેલી ખ્વાહિશ હતી કે પપ્પા મોટી ગાડી લઈ જાય. આવો આગળ. ધાર્મિકભાઈ છુપાઈ ગયા પાછળ. ગાડી તો મસ્ત છે અને ફૂલ સુવિધા છે મસ્તની. એન્ડ વિઘ્નહર્તા ગણપતિ દાદા સહિત આવ્યા છે અને પુરુખ્યા દાદા પણ છે. મૂક્યા મેં હમણાં ગણપતિ દાદાને બેસાડ્યા હો આપણે. એવું છે. પુરુખ્યા દાદાનો ફોટો મૂક્યો. એલઈડી ટીવી ટાઈપ થોડું છે ટચિંગ. તો આપણે બધા ગાડીની અંદર બેસી ગયા છીએ. આપણે ગાડીની પૂજા ને એવું બધું કરી નાખ્યું છે. અહીંયા જો આપણે સરસ મજાના ગણપતિ દાદા બેસાડી દીધા છે ને પૂજાય કરી નાખી છે. અને અહીંયા જો આપણા બાલુભાઈ બેઠા છે, અમારા છોકરાના ભાઈ છે, મારા તો નહીં. આ મારા હર્ષાભાઈ છે, જય સ્વામિનારાયણ. આ ડેજી અને પલ્લવી. હા, અમારી ઓમની ધાર્મિક ની બેનો છે અને આ અમારા ઓમના ધાર્મિક ના બે ફયું. થોડીક શરમાળ છે. હા, થોડીક શરમાળ છે. તો આપણે બધા ગાડીમાં ઘડીક વાર એસી વાળો પવન ખાવા બેઠા છીએ. તો થોડી વાર ગાડીમાં બેસું ને પછી 12 વાગ્યા જશું ને પછી આપણે ધાર્મિક ભાઈ બેસશે ને હજી આપણે અંબાજી મંદિરે દર્શન કરવા જવાનું છે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે ગાડી સરસ મજાને આવી ગઈ છે અને આ મેહુલના દોસ્તાર છે, ગાડી ચલાવે છે. મેહુલને હજી ગાડી નથી આવડતી. ધાર્મિક ભાઈના દોસ્તાર આવ્યા છે મળવા, તો એનો વિડીયો તો ખાસ બનાવવો જ પડે. પ્રિન્સભાઈ કેમ છે? સારું છે ને? તો વાંધો નહીં. તો બહુ લાંબો થઈ ગયો. 10માં આવી ગયો તું? તો બહુ આમ જો તારા કરતા કેટલો મોટો લાગે હો. પણ તારી હાઈટ જો. તો ચાલો હવે આપણે જઈએ છીએ અંબાજી દર્શન કરવા માટે. તો જો અહીં બધા બહાર બેઠા છે ને અમે બધા જઈએ છીએ અંબાજી દર્શન કરવા. તો અમારા ઓમભાઈ બધા અંદર બેસી ગયા છે ને આપણે પણ જઈએ. તો ચાલો બધા અંબાજી દર્શન કરવા માટે. જો આગળ ત્યાં દર્શન કરવામાં ટ્રાફિક નહીં હોય તો આપણે ત્યાં શૂટિંગ કરશું ને તો ત્યાં લગભગ શૂટ નથી કરવા દેતા.
તો આપણે બહાર પાર્કિંગ કરીને પછી અંદર દર્શન કરીને પછી પાછા ઘરે રિટર્ન આવી જઈશું. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. આપણને દર્શન કરવા મળશે તો આપણે આ દર્શન કરાવશું આગળ. અને જ્યાં મેહુલના ફ્રેન્ડ ગાડી ચલાવે છે ને મેહુલ બાજુમાં બેઠા છે. મેહુલના જે ગાડી ફાવતી નથી પણ એની ઈચ્છા હતી કે ગાડી લઉં પછી તે ગાડી શીખવી છે. તો હવે આજે ગાડી આવી ગઈ છે તો હવે એ ગાડી શીખવા જશે અને પછી તે ખુદ ચલાવશે. અત્યારે તેના ફ્રેન્ડ આવ્યા છે તો એ આપને દર્શન કરવા માટે લઈ જાય છે. તો જો આપણે પુલ ઉપર ગાડી જાય છે મસ્ત મજાની. તો વિડીયોમાં આગળ સુધી બન્યા જ રહેજો. તો આજે આપણે રથયાત્રાના દર્શન કરવા પણ જવાનું છે. તો હવે આપણે આવી ગયા છીએ ગુજરાતી હોટલમાં જમવા માટે. તો આપણે હવે જમી લીધું છે ને જમી કાઢવીને જો હવે મુખવાસ લઈને હવે આપણે બહાર જઈએ. અને બહાર જો હજી કેટલું ટ્રાફિક છે. અહીંયા લગભગ 10 વાગ્યા સુધી આટલું ને આટલું ટ્રાફિક રહે છે. તો આપણે હવે ઘરે જઈએ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.